નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા જોવાની છે, જેનું નામ છે ગધેડાનું ગીત અને શિયાળની બુદ્ધિ. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક હતો ગધેડો અને એક હતું શિયાળ. બંને ખાસ મિત્રો હતા. રાત પડે એટલે બંને મિત્રો ફરવા નીકળે. એક વખત બંને મિત્રએ શેરડીનું ખેતર જોયું, એટલે શેરડીના ખેતરમાં બેઠા. શેરડીના ખેતરમાં મજાની શેરડી હતી, એટલે બંને પેટ ભરીને શેરડીના સાંઠા ખાધા. ગધેડો તો ખૂબ જ આનંદમાં આવીને બોલ્યો, "દોસ્ત, મને તો આટલા સરસ મજાના વાતાવરણમાં ગાવાનું મન થયું છે." આ સાંભળી શિયાળ ગભરાયું અને કહેવા લાગ્યું, "અરે ગાઈશ નહીં, જો તારું ગીત ખેડૂત સાંભળી જશે તો આપણને ભાગવું પણ ભારે થઈ પડશે." પણ ગધેડાએ શિયાળની વાત ન સાંભળી તે ન સાંભળી. તેણે તો મોટા અવાજે ગાવાનું શરૂ કર્યું. શિયાળ તો ધીમે રહીને ગધેડાને ખબર ન પડે તે રીતે બહાર નીકળી ગયું. ગધેડાએ ગાવાનું ચાલુ રાખ્યું. ગધેડો ગાતો જ રહ્યો અને ગધેડાનું સંગીત સાંભળી ખેડૂત જાગી ગયો. લાકડી લઈને આવ્યો. ગધેડાને લાકડીથી માર્યો. ગધેડો ઊંહકારા ભરતો ખેતરની બહાર નીકળી ગયો. બહાર જઈને જોયું તો શિયાળ બહાર જ ઊભું હતું. તેણે ગધેડાને કહ્યું કે મન ભરીને ગાઈ લીધું, તને ઇનામ મળી ગયું? ગધેડો કંઈ બોલી શક્યો નહીં અને નીચે મોઢે ચાલતો થયો. શિખામણ: મિત્રોની સલાહ અવશ્ય સાંભળવી જોઈએ. સમય અને સ્થળને અનુરૂપ વર્તવું જોઈએ. અતિ ઉત્સાહ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે.